નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી અમારી ચેનલ કેપી ન્યૂઝ 29 પર। આજે આપણે ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યા છીએ। પાક નિષ્ફળ સહાયનો પ્રથમ હપ્તો મળ્યો છે, પરંતુ દ્વિતીય હપ્તો હજુ સુધી નથી મળ્યો, તેવા લોકોએ શું કરવું? તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આજે હું સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે દ્વિતીય હપ્તો કેમ અટકે છે। તેની અંદર ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક ન હોવું, ડીબીટી રિજેક્ટ થવું, જમીનના રેકોર્ડમાં મિસમેચ થવા, કેવાયસી અધૂરી હોવી તથા સર્વે રિપોર્ટમાં તફાવત આવવો અને બજેટ ફાળવણીમાં વિલંબ થવો। આમાંથી કોઈ એક કારણથી તમારો બીજો હપ્તો અટકી શકે છે। હવે દર્શક મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે તેમનો દ્વિતીય હપ્તો અટકેલો છે તો તેમને ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું? તો દર્શક મિત્રો, આ એક ખેડૂત પોર્ટલ પર જાઓ અને અરજી નંબર દાખલ કરો, સ્ટેટસ ચેક કરો અને ડીબીટી સ્ટેટસ રિજેક્ટ બતાવે તો તેનું કારણ વાંચો। જો પેન્ડિંગ એટ ડિસ્ટ્રિક્ટ બતાવે તો જિલ્લા કચેરીમાં ફાઇલ અટકેલી છે। જે લોકોનો બીજો હપ્તો અટકેલ છે તે લોકો ઓનલાઈન ફરિયાદ પણ કરી શકે છે। અને હા દર્શક મિત્રો, ઓનલાઈન ફરિયાદ પ્રક્રિયા બહુ જ સરળ છે। તેની અંદર આ ખેડૂત પોર્ટલની અંદર લોગિન કરો, ગ્રીવેન્સ ઓપ્શન પસંદ કરો અને અરજી નંબર દાખલ કરો તથા સમસ્યા લખો અને સ્ક્રીનશોટ અપલોડ કરો તથા તે સબમિટ કરો। ફરિયાદ નંબર સાચવી રાખો, કારણ કે આગળ જતા તે કામ લાગે। તો દર્શક મિત્રો, જે લોકોનો દ્વિતીય હપ્તો પાક નિષ્ફળનો અટકેલ છે તેવા લોકોએ તાલુકા કચેરીમાં જઈને શું કરવું? તો દર્શક મિત્રો, ડોક્યુમેન્ટ લઈ જવા, જેમ કે આધાર કાર્ડ, પાસબુક, જમીનના 7/12ના ઉતારા, અરજી રસીદ અને તાલુકા કૃષિ અધિકારીને તેની અરજી આપવી। આનાથી અટકેલો તમારો પાક નિષ્ફળનો દ્વિતીય હપ્તો બહુ ઝડપથી તમારા ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર થઈ જશે। જે ખેડૂત મિત્રોનો પાક નિષ્ફળનો બીજો હપ્તો નથી આવ્યો તેવા લોકોની મહત્વની સલાહ: બેંક ખાતું એક્ટિવ રાખો અને આધાર બેંક સાથે લિંક છે કે નહીં તે ચેક કરો। મોબાઈલ નંબર અપડેટ રાખો અને SMS નિયમિત ચેક કરતા રહો। અને હા દર્શક મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર મિત્રો, ફરી મળીએ એક નવી માહિતી સાથે।